આગળ વાત સુરતની। હવે સુરત જિલ્લામાં વિકાસ જોડીમાં સમાયો। ઓલપાડના સાયણ ગામનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। રસ્તાના અભાવે દર્દીને જોડીમાં લઈ જવા માટે અહીં લોકો મજબૂર બન્યા। મહિલા દર્દીને 108 સુધી જોડીમાં લઈ જવાઈ। હાજર યુવાનો દ્વારા જોડીમાં ઉઠાવીને મહિલાને 108 સુધી લઈ જવામાં આવી હતી। અહીં નિંદ્રાધીન તંત્ર ઝડપથી આ રસ્તાનું સમારકામ કરાવે તે ખૂબ જ જરૂરી બન્યું છે। વાયરલ વિડીયો જોઈને લોકો તંત્ર પર ફિટકાર વિરસાવી રહ્યા છે। જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, છોટાઉદેપુરથી તો આવા દ્રશ્યો સામે આવતા જ રહ્યા છે। હવે સુરતથી પણ આવા દ્રશ્યો, અહીં પણ વિકાસ જોડીમાં સમાઈ ગયો। જે ચોક્કસથી વાત કરું તો સુરત જિલ્લાના ઓલપાડ જે આ વિડીયો વાયરલ થવા પામ્યો છે, વહીવટી તંત્રની ચાલ ખાતો એવો ચોક્કસપણે આ દ્રશ્યો સામે આવ્યા છે। સાયણ ગામ પંચાયત અંતર્ગત રાંદલ માતાનું મંદિર નજીક વૃદ્ધા બીમાર હતા, તેને 108 ઇમરજન્સી જેવી છે કે બિસ્માર રસ્તા માટે ગ્રામ પંચાયત કોઈએ રજૂઆતો કરવા છતાં પણ સ્થાનિક વહીવટી તંત્રનો પેટનું પાણી નહીં હલતા પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા કરીને જે એક 70 થી ઉપર વધુ વર્ષના ઉંમરને જે વૃદ્ધ હતા એઓને જે 108 ની જરૂર પડી હોય અને એવા સમય દરમિયાન 108 પણ ત્યાં સુધી નહીં જઈ શકતા આ જે જોડીની અંદર જે વૃદ્ધને લઈને આવવાની જે હાલ આ દ્રશ્યો સામે આવતા ચોક્કસપણે એક વહીવટી તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો પણ ઉઠવા પામ્યા છે। નિંદ્રાહીન તંત્ર દ્વારા ઝડપથી આ સમારકામ કરીને નવો બનાવવામાં આવે એવી પણ ખાસ કરીને જી બિલકુલ કેતન, આભાર માહિતી આપવા બદલ। તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે રસ્તાના અભાવે અહીં લોકોને હાલાકી ભોગવવી પડે છે। હવે વાત હિમાચલ પ્રદેશની। ભારે વરસાદના કારણે હિમાચલ પ્રદેશના ઘણા ભાગોમાં ભૂસ્ખલન પણ થઈ રહ્યું છે। મંડી જિલ્લાના દ્રાંગના ઓટના થલોટ ફાગુ ગામમાં ભારે વરસાદ અને એક મોટો પથ્થર પડવાના કારણે ભૂસ્ખલન થયું છે, જેમાં ઘણા પરિવારોના ઘરોને નુકસાન થયું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। તો હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં ગઈકાલથી ભારે વરસાદના કારણે ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને આજે રસ્તાઓ પર પાણી વહેવા લાગ્યા છે। ઉના જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટીતંત્રે શૈક્ષણિક સંસ્થાઓમાં રજા રાખવાના નિર્દેશ આપ્યા છે। હિમાચલમાં ફરી વરસાદે તબાહી મચાવી। હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં શુક્રવારે દિવસભર પડેલા વરસાદના કારણે મલાના ખીણમાં અચાનક પૂર આવ્યું। અહીં સતત ભારે વરસાદના કારણે નદીઓ અને નાળાઓમાં પૂર આવ્યું છે અને પરિસ્થિતિ ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે। મણિકરણ ખીણમાં બાલાધી ગામ માટેનો એકમાત્ર પગપાળા પુલ મલાના કોતરમાં ધોવાઈ ગયો, જેના કારણે ગ્રામજનોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે। પુલ ધોવાઈ ગયા બાદ ગ્રામજનો હવે ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। વહીવટી તંત્ર તરફથી માંગ છે કે શક્ય તેટલી વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, જેથી ગામ સાથે જોડાયેલા જોડાણ ગામનું પુનઃસ્થાપિત થઈ શકે। તો હવે જઈએ ઉત્તર પ્રદેશ। ઉત્તર પ્રદેશના વારાણસીમાં ગંગા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે। ગંગા નદી 70.26 ને પાર કરી ચૂકી છે। તો ગંગા નદીનું પાણી 71.26ના ભયજનક નિશાન સુધી પહોંચી શકે છે। પૂરનું પાણી રહેણાંક વિસ્તારોમાં પ્રવેશવા લાગ્યું છે। એનડીઆરએફની ટીમો સતત પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહી છે અને રાહત સામગ્રી પૂરી પાડી રહી છે। તો આ તરફ જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના અખાલ જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર માર્યો છે। આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ ગઈકાલે સાંજે સેના અને પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો હતો અને જે બાદ સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો। હાલમાં એન્કાઉન્ટર પૂર્ણ થયું છે, જો કે વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે।
હવે વાત કરીએ મહેસાણાની. મહેસાણામાં રખડતા ઢોરે વધુ એક જીવ લીધો. બહુચરાજીના કનોડ ગામની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. આખલાએ હુમલો કરતા 75 વર્ષીય વૃદ્ધનું કરુણ મોત નીપજ્યું. શિંગડા વડે વૃદ્ધને હવામાં ઉછાળ્યા બાદ તેમને નીચે પછાડી દીધા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી ફૂટેજમાં વૃદ્ધ મંદિરે જતા નજરે પડે છે અને થોડી ક્ષણમાં જ આખલો હુમલો કરે છે. રખડતા ઢોરની સમસ્યા સામે ફરી એકવાર ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. મૃતક જે હતા ને મફાભાઈ, એ મારા ફાધર છે, બરાબર. અને એ ગામની અંદર જે આ દેવદર્શને ફરતા જતા હતા અને રોડ ઉપર આખલાઓનું ટોળું હતું ને તે એમને સીધા હળબેટમાં લીધા. મારી માગે કે એમ કે આ આખલાઓને સત્વરે એમ કે કાબૂમાં લેવા માટે મારી નમ્ર અપીલ છે. તો આ તરફ નવસારીના ચીખલીના ગામડામાં દીપડો રાતે વોકિંગ કરવા નીકળ્યો. નવસારીના ચીખલીના ગામડાઓમાં ફરી એકવાર દીપડાની દહેશત વધી છે. ચીખલીના પીપલ ગભણ ગામે દીપડો આવી ચડ્યો હતો. રાતના સમયે ગામમાં દીપડો આવી જતા ડરનો માહોલ ઉભો થયો હતો. રોડ પર જાણે દીપડો વોકિંગ કરવા નીકળ્યો હોય તે રીતે રોડ પર ચક્કર મારી રહ્યો હતો. જાહેર માર્ગ પર દીપડો આંટાફેરા મારતા વાહન ચાલકો પણ ડરી ગયા હતા. આ વિસ્તારમાં દહેશત ફેલાઈ હતી. દીપડાને પકડી પાડવા માટે વન વિભાગને જાણ કરી હતી. એ રંગલા અંધારામાં સુમસામ જગ્યાએ રંગલીને લઈ જવાની નહીં, ગેંગ રેપ થઈ જાય તો? આવું અમે નથી કહી રહ્યા, પરંતુ આ વિવાદિત પોસ્ટર અમદાવાદ શહેરમાં ટ્રાફિક અવેરનેસ માટે લગાવાયા હતા. તમે કહેશો કે આમાં ટ્રાફિક અવેરનેસની વાત ક્યાં છે? આ જ સવાલને લઈને વિવાદ સર્જાયો છે. ટ્રાફિક અવેરનેસ ફેલાવવા માટે સતર્કતા એનજીઓ દ્વારા અમદાવાદ શહેરમાં અલગ અલગ પોસ્ટરો લગાવવામાં આવ્યા, જેમાં આ પોસ્ટર પણ લગાવાયા હતા. જ્યારે આ અંગે ટ્રાફિક પોલીસનું કહેવું છે કે અમારી જાણ બહાર આ લખાણ વિવાદિત પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. ટ્રાફિક વિભાગને ધ્યાને આવતા જ સાયન્સ સિટી, ડમરૂ સર્કલ, એસજી હાઈવે પાસે લગાવેલા પોસ્ટર હટાવી દેવાયા છે. પોલીસ દ્વારા સતર્કતા એનજીઓને કડક શબ્દોમાં સૂચના પણ આપવામાં આવી છે કે પોલીસ અધિકારીઓની મંજૂરી વિના અને લખાણ બતાવ્યા વિના કોઈ પણ પ્રકારના પોસ્ટર લગાવવા નહીં. ત્યારે સવાલ એ થાય છે કે શું એનજીઓ દ્વારા ટ્રાફિક વિભાગની જાણ બહાર જ પોસ્ટરો લગાવાયા છે? શું ટ્રાફિક વિભાગે પોસ્ટરનું લખાણ જોયું જ ન હતું? શું પોસ્ટરો પરનું લખાણ ચેક કરવું એ ટ્રાફિક વિભાગની જવાબદારી નથી? એનજીઓ ગ્રુપ દ્વારા ટ્રાફિક અવેરનેસનું જે કામ થઈ રહ્યું હતું એમાં કેટલાક પોસ્ટરો કે જે એમાં વિવાદિત લખાણ જણાતું હતું એની અમને જાણ થઈ તો અમે તાત્કાલિક એ પોસ્ટરો હટાવડાવી દેવડાવ્યા છે. અને એમને કડક સૂચના પણ આપવામાં આવી છે કે અમને પૂછ્યા સિવાય આવા ટ્રાફિક અવેરનેસના ટ્રાફિક સિવાયના કોઈ બીજા પોસ્ટરો લગાવશો નહીં. અને સતર્કતા ગ્રુપ ટ્રાફિક અવેરનેસનું કામ કરે છે તો ટ્રાફિકના જ પોસ્ટરો લગાવો. ટ્રાફિક વિભાગ દ્વારા એમને કડક સૂચના સતર્કતા ગ્રુપને પણ આપવામાં આવી છે. આગળ વાત કરીએ જૂનાગઢની. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિસાવદર પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેઠા. રાશન કાર્ડ પર મળતા અનાજમાં કૌભાંડના તેમના આક્ષેપ છે. આક્ષેપ કરાયો છે કે 2 મહિનાનો અનાજનો જથ્થો આવ્યો છે, પરંતુ લોકોને અડધું જ અનાજ મળ્યું છે અને અનાજ માફિયાઓ જથ્થાને બારોબાર વેચી દે છે. અનાજ માફિયાઓ સામે પોલીસ ફરિયાદ ન લેતી હોવાનો પણ આક્ષેપ છે. ગરીબ લોકોને પોતાનું ઘર મળે તે માટે સરકાર દ્વારા આવાસ યોજના શરૂ કરાઈ. યોજના થકી જરૂરિયાતમંદોને ઘરનું ઘર પણ ફાળવાય છે. પરંતુ આમાં કેટલાક તત્વો એવા પણ છે કે જે નાણાંનો વહીવટ કરી જરૂરિયાતમંદોના મળતા લાભને પોતે જ હડપી લે છે. મહીસાગરના વીરપુર તાલુકાના કોઈડમ ગામે રહેતો ગરીબ વ્યક્તિ કે જે છેલ્લા 7 વર્ષથી આવાસ માટે રજૂઆત કરી રહ્યો છે, પરંતુ આજ દિન સુધી તેને આવાસની ફાળવણી થઈ નથી. મજૂરી કામ કરતો જયદીપ બારૈયા નામના આ વ્યક્તિ પાસે ફાળવાતી વખતે આપવા પડતા નાણાં નથી, જેના કારણે આ યુવાન મકાન વગર ટાટપટ્ટી બાંધીને રહેવા મજબૂર બન્યો છે. દર વર્ષે સ્થાનિક સહિત તાલુકાના અધિકારીઓને તે રજૂઆતો પણ કરે છે, પણ દર વખતે તેને ફક્ત લોલીપોપ અપાય છે, પણ આવાસ નહીં. જોકે આવાસ મંજૂર કરવામાં મસમોટું કૌભાંડ ચલાવાઈ રહ્યું છે તેવા આક્ષેપ પણ થઈ રહ્યા છે. જે લોકોને આવાસોની જરૂર છે તેવા લાભાર્થીઓને લાભ મળતો નથી અને જેની પાસે પાકા મકાનો છે તે લોકોને ફાળવી દેવાય છે. આવા કૌભાંડીઓ સરકારના નિયમોની એસી કી તેસી કરી રહ્યા છે. મકાન મંજૂર થતું નથી.
પૈસા ભરી હતા મંજૂર ના થતું. 8 વાર તો સાપડા પડી રહ્યા, મંજૂર જ નથી થતું. મારી પાસે રજૂઆત હમણાં જ આવી છે એટલે હું આની વિશેષમાં ડિટેલમાં તપાસ કરાવી લઉં. પણ બને ત્યાં સુધી હમણાં જ સરકારશ્રી દ્વારા જે સર્વે કરવામાં આવે છે તો બધા જ આવાસોને આપણે કવર કરી લીધા છે, એટલે આમનું પણ આવાસ કવર કરી લીધું હશે. તેમ છતાં હું સ્થળ તપાસ કરાવી અને ખાતરી કરાવીને આનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરીશું. સરકારનો એક ઉદ્દેશ છે કે આવાસ ફાળવણીની અંદર જે ઘર વિહોણા હોય તેમને, તે લાભાર્થીઓને ઘરનું ઘર મળે તે માટે સરકાર દ્વારા મોટી ગ્રાન્ટ ફાળવી અને તાલુકા અને પંચાયતને ફાળવવામાં આવે છે અને પંચાયત દ્વારા સર્વે કરવામાં આવે છે કે આવા ઘર વિહોણાના કેટલા લોકો હોય છે. પરંતુ આની અંદર પણ મોટો ભ્રષ્ટાચાર થતો હોય તેવું સામે આવ્યું છે મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના કોઈડમ ગામે, કે જ્યાં 8 વર્ષથી ઘર વિહોણા યુવાન છે અને ટાટડું બાંધીને રહી રહ્યો છે. અનેક રજૂઆત બાદ પણ તેનું મકાન હજુ બન્યું નથી. દ્રશ્યો બતાવી રહ્યો છું મકાનના, કે આપ જોઈ શકો છો કે ચારે બાજુ ટાટડું બાંધી અને રહી રહ્યો છે આ યુવાન. આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ રીતે ટાટડા બાંધીને રહી રહ્યો છે, પરંતુ તંત્રને અનેક રજૂઆત બાદ પણ પરિસ્થિતિ તેની તે રહેવા પામી છે. કેટલાક ગ્રામ લોકો છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો, યુવાન કેટલા વર્ષથી આ રીતે આવી પરિસ્થિતિમાં રહી રહ્યો છે, મકાન નથી, ઇલેક્ટ્રિક લાઇટ નથી, અનેક રજૂઆત બાદ પણ પરિસ્થિતિ તેની તે રહી છે, શું કહેશો? શું? જયમલભાઈ આ ભાઈનું નામ છે. આ ભાઈ છેલ્લા 7 થી 8 વર્ષથી તો હું એને આ દશામાં જોઉં છું. દર ચોમાસું આવે નવી તાલપત્રી ઘર ઉપર નાખે અને પાછું ચોમાસું કાઢે. બીજી વસ્તુ, ફેરે 5 વર્ષથી તો ભાઈ પંચાયતના ઓટા ખાય જ છે કે સાહેબ મારું આવાસ, સાહેબ મારું આવાસ. પણ પંચાયતમાંથી ખાલી વચન આપવામાં આવે, ભાઈ આ વખતે તારું થઈ જશે, આ વખતે તારું થઈ જશે. 5 વર્ષ સુધી એનું થયું નથી. પંચાયતમાં જે લોકોનો વધારે હોલ્ડ હોય, સરપંચો તલાટીઓ જોડે જેને સારા સંબંધ હોય એ લોકોને મળી ગયા છે. ભલે એમનું એક મકાન હોય તો બીજું બી મળ્યું છે એમને. આ વખતના દાખલા છે. અને જેને નથી અને જેને નથી, આ ભાઈને 7 વર્ષથી નથી. 7 વર્ષથી એનો સ્કોર કશામાં આવતો જ નહીં હોય. મારો તો એ પ્રશ્ન છે. જેમને પાકા મકાનો છે તેવા લોકોને વારંવાર આવાસ પાસ થાય છે, કારણ કે વહીવટ એ લોકો કરી દેતા હોય છે અને વહીવટની અંદર નાણાં ચૂકવી દેતા હોય છે. તેવા લોકોના પાસ થતા હોય તેવું ગામના અન્ય લોકો અહીંયા જણાવી રહ્યા છે. ત્યારે આ બાબતે મોટી તપાસ થાય તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતાઓ હાલ જોવાઈ રહી છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. તો હવે મહત્વના સમાચાર રાજકોટથી. એમ્સના પૂર્વ ડિરેક્ટર ડોક્ટર CDS કટોચનું કારસ્તાન સામે આવ્યું. ડોક્ટર કટોચના ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. પોતાના જ દિવ્યાંગ પુત્રને મેડિકલ ફિટ બતાવીને એમ્સમાં ક્લાસ 2 અધિકારી બનાવી દીધો. ડોક્ટર કટોચના પુત્ર ભાવેશ કટોચના બંને આંખમાં તકલીફ છે. ભાવેશ કટોચ પાસે ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં કઈ રીતે મેડિકલ ફિટ બનાવી દીધો? ભાવેશ કટોચને અહીં આંચકી ઉપડતા એમ્સમાં દવા પણ લીધી હોય તેવી વિગતો સામે આવી છે. ભાવેશ કટોચ 17 વર્ષથી આંચકીની દવા લેતો હોય તેવી વિગતો સામે આવી રહી છે. ભાવેશ કટોચ પાસે 60% ડિસેબિલિટી સર્ટિફિકેટ હોવા છતાં કઈ રીતે મેડિકલ ફિટ ગણાય? પૂર્વ વહીવટી અધિકારી જયદેવ વાળાએ પણ ખોટા ડોક્યુમેન્ટ્સના આધારે પોતાના ભાઈ રણજીત વાળાને નોકરી પર રાખ્યા હોવાના સમાચાર છે. એમ્સમાં ભરતીમાં મોટા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે. એમ્સમાં મોટા ભાગની ભરતી પ્રક્રિયામાં ઘરના ભુવાને ઘરના જ દાખલા રાખીને મોટું કૌભાંડ ચલાવાઈ રહ્યું છે. આ આશંકાઓ વ્યક્ત થઈ રહી છે, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે. અંકિત, એમ્સમાં જે આ કૌભાંડ ચાલી રહ્યા છે, જે આશંકાઓ વ્યક્ત થઈ રહી છે, શું હકીકત? ચોક્કસ વાત કરવામાં આવે તો ગુજરાતની સૌપ્રથમ એમ્સ છે, જે રાજકોટ શહેરની પાડોશમાં જ આવેલા પરાપીપળિયા ગામ ખાતે હાલ કાર્યરત છે. ત્યારે એમ્સના પ્રથમ ડિરેક્ટર છે તે ડોક્ટર CDS કટોચ બન્યા હતા અને ત્યારે રાજકોટ એમ્સની અંદર ભ્રષ્ટાચાર થતા હોવાનો પુરાવો છે તે સામે આવ્યો છે. પૂર્વ ડિરેક્ટર ડોક્ટર CDS કટોચ દ્વારા પોતાના દિવ્યાંગ દીકરાને મેડિકલ ફિટ બતાવીને એમ્સમાં ક્લાસ 2 અધિકારી બનાવી દીધો હોવાના પુરાવા છે તે સામે આવ્યા છે. પૂર્વ ડિરેક્ટર CDS કટોચ દ્વારા પોતાના પુત્ર ભાવેશને આંચકીની તકલીફ હોવાનું તેમજ ડિસેબિલિટીનું સર્ટિફિકેટ હોવા છતાં તેને ભરતીમાં ફિટ જાહેર કરી દીધો હોવાનું છે તે સામે આવ્યું છે. સાથોસાથ થોડાક સમય પૂર્વે જયદેવ વાળા કે જે એડમિનિસ્ટ્રેટર તરીકે ફરજ બજાવતા હતા તેમની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. તેમણે પણ પોતાના ભાઈને ખોટા સર્ટિફિકેટના આધારે જુનિયર વોર્ડનની નોકરી અપાવી હોવાનું છે તે સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલાના પુરાવા છે તે સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલાનું
નિવેદન પણ સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં જે રાજકોટના સાંસદ છે પરસોત્તમ રૂપાલા, તેમણે જણાવ્યું હતું કે એમ્સમાં જે ગેરકાયદેસર જે ભરતી ચાલી રહી છે અને જે ભરતી થઈ છે તે મામલે તેમને પણ ફરિયાદ મળી છે અને ફરિયાદના આધારે તેમના દ્વારા તપાસના આદેશ છે તે આપવામાં આવ્યા છે. કોઈ પણ રીતે એમ્સની અંદર ગેરકાયદેસર રીતે ભરતી નહીં ચલાવાય, તેમજ જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તેમાં તે બાબતે વર્તમાન ડિરેક્ટર સાથે પણ ચર્ચા વિચારણા છે તે કરવામાં આવશે. જી આભાર માહિતી આપવા બદલ. તો રાજકોટ એમ્સમાં ગેરકાયદેસર ભરતીને લઈને સાંસદ રૂપાલાનું પણ નિવેદન આપ્યું. તેમણે પણ કહ્યું કે ફરિયાદ મળી છે, અમે ફરિયાદના આધારે તપાસના આદેશ પણ આપ્યા છે. કોઈ પણ ગેરરીતે એમ્સમાં ગેરરીતિ ચલાવી નહીં લેવાય. અમારા ધ્યાન ઉપર આવી છે અને એમાં તપાસ કરીને સંબંધિતોની સામે જરૂરી કાર્યવાહી કરવા માટે અમે ભલામણ કરવાના છીએ. હવે વાત કરીએ ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસને લઈને મહત્વના સમાચાર. આ કેસ મામલે અધિકારીઓની તપાસ માટે એસઆઈટીની રચના. સસ્પેન્ડેડ 4 અધિકારીઓની મિલકતની તપાસ થશે. એક નિવૃત્ત અધિકારીની મિલકતની પણ તપાસ થશે. સરકારે એસીબી તપાસ માટે મંજૂરી આપતા એસઆઈટીની રચના કરવામાં આવી. એસીબીના નિયામક મકરંદ ચૌહાણની અધ્યક્ષતામાં 6 સભ્યોની ટીમનો સમાવેશ કરાયો છે. તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે. વાત કરીએ મહેસાણાની. અર્બન બેંકની ચૂંટણીમાં એનપીએ મામલે આક્ષેપો સામે આવ્યા છે. ડિરેક્ટર ઉપેન્દ્ર પટેલનું ડીએમ પટેલને સીધું સૂચન. વિશ્વાસ પેનલના ડીએમ પટેલના વેવાઈનું એકાઉન્ટ એનપીએ. પહેલા બેંકના 70 કરોડ ભરાવો અને પછી એનપીએ વિશે બોલો. ઉપેન્દ્ર પટેલ દ્વારા કહેવામાં આવ્યું ડીએમ પટેલના વેવાઈ એજે પટેલના 70 કરોડ બાકી છે તેવા પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે. સમગ્ર મામલે વિશ્વાસ પેનલના ડીએમ પટેલનું નિવેદન પણ સામે આવ્યું કે મારા સગાવાલાનું કોઈ એનપીએ નથી. ડીએમ પટેલ એજે પટેલના દૂરના સગા વિનોદ પટેલનું ધિરાણ છે. એજે પટેલ આ મામલે કરાયેલા આક્ષેપ ખોટા છે તેવા પ્રકારની વાત ડીએમ પટેલ દ્વારા કરવામાં આવી. પેનલમાંથી ડિરેક્ટર તરીકે ચૂંટણી લડી રહ્યા છે ડીએમ પટેલ, એમના વેવાઈ થાય છે. તો એમનું લોંગ ટાઈમથી 2017થી આજ સુધીનું એમનું 45 કરોડની મૂડી હતી અને વ્યાજ ચડીને 70 કરોડ રૂપિયા જેવી માત્ર રકમ થઈ છે. તો આને લોંગ ટાઈમનું એમપીએ કહેવાય મિત્રો. તો મારે એ લોકોને કહેવું છે કે ભાઈ એમપીએ ઘણા અલગ અલગ પ્રકારના હોય છે અને બધી બેંકોમાં નાના મોટા એમપીએ હોય છે. પણ જ્યારે તમે પોતે જે બેંકમાં ચૂંટણી લડવા જઈ રહ્યા હોય અને તમારા જ સગાના આટલું બધું એમપીએ જો બાકી હોય તો તમારે એમપીએના મુદ્દા ઉપર બોલવાની કોઈ તમારી જવાબદારી થતી નથી. મારા સગાવાળાનું કોઈ એમપીએ નથી. એજે પટેલનું 70 કરોડ રૂપિયાનું એમપીએ કોઈ એજે પટેલનું 70 કરોડનું છે જ નહીં. એમના દૂરના સગાઓ, એમાં વિનોદ પટેલની ભાગીદારી વાળા એમના દૂરના સગાઓ કદાચ હશે પણ એમાં વિનોદ પટેલની ભાગીદારીમાં છે અને વિનોદ પટેલે જ એ લોન ધિરાણ કરેલું છે અને એવડી મોટી કોઈ રકમ છે જ નહીં. હવે નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. નર્મદા ડેમના 15 દરવાજા 3.80 મીટર ખોલાયા. અમદાવાદના યુવકનું આબુમાં સેલ્ફી લેતા ખીણમાં પડતા મોત. ગંભીરા બ્રિજ દુર્ઘટના કેસમાં અધિકારીઓના મિલકતની તપાસ માટે એસઆઈટીની રચના.